નમસ્તે બાળકો, આજે આપણે સિનિયર કેજીમાં અંગ્રેજી વિષય ભણીશું. તો બાળકો, અંગ્રેજીમાં આપણે A to Z કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ શીખી ગયા. એટલે આખી એબીસીડી આપણે કેપિટલ એટલે પહેલી એબીસીડી પણ શીખી ગયા અને સ્મોલ એટલે કે બીજી એબીસીડી પણ આપણે શીખી ગયા. તો આજે આપણે એ એબીસીડીનો ઉચ્ચાર શું થાય છે, એટલે A ફોર એપલનો ઉચ્ચાર શું થાય, B ફોર બોલનો ઉચ્ચાર શું થાય, તે આપણે આજે શીખીએ. તો ચલો, આજે આપણે આખી એબીસીડી નથી શીખવાની, પણ A ફોર એપલથી લઈને L ફોર લાયન આવે ત્યાં સુધીના જ આપણે ઉચ્ચાર શીખવાના છે આલ્ફાબેટના. અહીંયા કીધું છે A to L આલ્ફાબેટના ઉચ્ચાર લખો. તો ચલો, સૌથી પહેલાં A ફોર એપલ આવે ને, જો આપણને કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ આપણને લખીને આપેલા છે. તો A ફોર એપલનો ઉચ્ચાર શું થાય, એ થાય. તો કઈ રીતે એ થાય, તો આપણે શું બોલીએ, A ફોર એપલ. શું બોલીએ છીએ, A ફોર એપલ. તો આપણે એપલ, તો એપલમાં શું બોલીએ, સૌથી પહેલાં એ બોલીએ છીએ, પ બોલીએ છીએ કે લ બોલીએ છીએ, એપલ. જો આપણે આ પ્રમાણે એપલ લખીએ છીએ, એપલ. A ફોર એપલ, એપલ બોલીએ છીએ ને. તો એપલમાં આપણે સૌથી પહેલાં શું બોલીએ, લ બોલીએ કે એ બોલીએ, એ બોલીએ છીએ ને. તો શું થાય, A ફોર એપલનો એ થાય. તો આ પ્રમાણે આપણે તેના ઉચ્ચાર શીખીને આપણે લખવાના છે. તો A ફોર એપલનો ગુજરાતી ઉચ્ચાર શું થશે, એ. તો આપણે તમારે અહીંયા 2 વખત લખવાનું, જો મેં તમને બતાવું ને તે પ્રમાણે. A ફોર એપલ કેપિટલ અને સ્મોલમાં લખવાનું અને તેનો ઉચ્ચાર લખવાનો છે એ. તો A ફોર એપલનો ઉચ્ચાર શું આવશે, એ. એ જ રીતે આપણે અહીંયા પાછું નીચે લખીશું A ફોર એપલ. A ફોર એપલનો ઉચ્ચાર શું થાય, એ. ચલો, ખબર પડી ગઈ. તો દરેક વિદ્યાર્થીએ કયા આલ્ફાબેટના કયા ઉચ્ચાર આવે તે સરસ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે કયા આલ્ફાબેટનો કયો ઉચ્ચાર આવે. તેના પરથી આપણે સ્પેલિંગ બનાવતા શીખીશું અગાડી. તો પહેલાં તે સ્પેલિંગ શીખવા માટે આપણે સૌથી પહેલાં ઉચ્ચાર આપણને આવડવા જોઈએ કે કયા આલ્ફાબેટનો કયો ઉચ્ચાર થાય. તો ચલો, તમને બધાને ખબર પડી ગઈ. A ફોર એપલનો ઉચ્ચાર શું થાય, એ. જુઓ, એપલ, તો એપલમાં સૌથી પહેલાં શું આવે, એ. તો A ફોર એપલનો ઉચ્ચાર એ. A ફોર એપલ પછી શું આવે, B ફોર બોલ. જો અહીંયા B ફોર બોલ લખ્યું છે ને, તો B ફોર બોલ. તો A ફોર એપલનો ઉચ્ચાર આપણે એ લખ્યો એપલમાં એ. હવે B ફોર બોલ બોલીએ આપણે. A ફોર એપલમાં કેવું બોલીએ, એપલ. A ફોર એપલ. તો B ફોર બોલમાં શું બોલીએ, B ફોર બોલ. શું બોલીએ, B ફોર બોલ. તો બોલમાં શું આવશે, સૌથી પહેલાં આપણે બનો ઉપયોગ કરીએ કે લનો ઉપયોગ કરીએ બોલવા માટે, બ બોલીએ કે લ બોલીએ, બ બોલીએ છીએ ને. શું બોલીએ છીએ, બ બોલીએ છીએ. B ફોર બોલનો શું થાય, બ. તો કયો ઉચ્ચાર આવશે, B ફોર બોલનો ઉચ્ચાર આવશે બ. આપણે બકરીનો બ બોલીએ ને તે પ્રમાણે B ફોર બોલનો ઉચ્ચાર આવશે બ. તો આ પ્રમાણે આપણે લખવાનું છે B ફોર બોલનો બ. ચલો, લખાઈ ગયું. હવે B ફોર બોલ પછી કયો આલ્ફાબેટ આવે, તમને એબીસીડી તો આવડે જ છે બાળકો, આવડે છે ને. તો A ફોર એપલ, B ફોર બોલ, પછી આવે C ફોર કેટ. શું આવે, C ફોર કેટ. તો જુઓ, C ફોર કેટ બોલીએ, કેટ. આ પ્રમાણે બોલીએ ને, C ફોર કને એકમાત્ર કે અને ટ. તો કેટ, C ફોર કેટ બોલીએ. તો કેટમાં આપણે શું બોલીએ, સૌથી પહેલાં ક બોલીએ કે ટ બોલીએ, શું બોલીએ, ક બોલીએ છીએ ને. તો જુઓ, C ફોર કેટનો કયો ઉચ્ચાર આવશે, C નો આવશે ક. તો આપણે અહીંયા લખવાનું C ફોર કેટનો ઉચ્ચાર લખવાનો છે ક. ચલો, ખબર પડી. C ફોર કેટનો ઉચ્ચાર કયો આવશે, તો C ફોર કેટનો ઉચ્ચાર આવશે ક. તો ચલો, A ફોર એપલનો આવશે એ, B ફોર બોલનો આવશે બ, C ફોર કેટનો આવશે ક. એવી જ રીતે આપણે હવે D ફોર ડોગ આવે, તો D ફોર ડોગનો પણ જોઈએ તો તેનો કયો ઉચ્ચાર આવશે, D ફોર ડોગ. તો D ફોર ડોગમાં આપણે જુઓ, ડોગ આ પ્રમાણે બોલીએ ને, D ફોર
ડોગ, ડને કાનો માત્ર ડોગ, તો ડોગમાં આપણે શું બોલીએ? સૌથી પહેલાં ગ બોલીએ છીએ? ના, આપણે સૌથી પહેલાં ડ બોલીએ, ડબ્બાનો ડ બોલીએ ને, ડોગમાં ડોગ, તો ડ બોલીએ. તો ડી ફોર ડોગનો ઉચ્ચાર કયો આવશે? ડ. તો અહીં આપણે લખવાનું ડી ફોર ડોગનો આવશે ડ. આ પ્રમાણે તમારે બે વખત નીચે લખવાનું. ચલો, ડી ફોર ડોગ સુધીના આપણે બધા જ ઉચ્ચાર જોઈ લીધા. હવે ડી ફોર ડોગ પછી શું આવે? ઈ ફોર એલિફન્ટ આવે. તો ઈ ફોર એલિફન્ટના બે ઉચ્ચાર થાય છે. જુઓ, ઈ ફોર એલિફન્ટના બે ઉચ્ચાર થાય. ઈ ફોર એલિફન્ટના કેટલા ઉચ્ચાર થશે? બે. તો જુઓ, ઈ પરથી શું આવે? ઈંડું પણ આવે. એગ એટલે ઈંડું થાય એટલે ઈંડું પણ આવે, એટલે ઈંડું. ઈંડાનું શું આવે? સૌથી પહેલાં ઈ. અને ઈ ફોર એલિફન્ટ બોલીએ તો એલિફન્ટમાં જુઓ, એલિફન્ટ. એલિફન્ટ શું બોલીએ આપણે? એલિફન્ટ. તો એલિફન્ટમાં સૌથી પહેલાં આપણે જુઓ, આ એ છે ને, એનો ઉપયોગ કરીએ ને એલિફન્ટમાં. એટલે જુઓ, ઈ ફોર એલિફન્ટના બે ઉચ્ચાર થશે, ઈ અને એ. ઈંડાનો ઈ અને એલિફન્ટનો એ. તો આ બંને ઉચ્ચાર તમારે યાદ રાખવાના કે ઈ પરથી બે ઉચ્ચાર આવે. તો ઈ અને ઓબ્લિક કરીને આવશે એલિફન્ટનો એ. ચલો, આ પ્રમાણે આપણે બંને ઉચ્ચાર લખવાના છે ઈના. ઈ ફોર એલિફન્ટ પછી શું આવે? એફ ફોર ફિશ આવે. શું આવે? એફ ફોર ફિશ. તો ફિશ, એફ ફોર ફિશ. ફિશ બોલીએ ને, એફ ફોર ફિશ. તો ફિશમાં સૌથી પહેલાં આપણે ફનો ઉપયોગ કરીએ કે સનો ઉપયોગ કરીએ બોલવા માટે? ફિશ. ફ બોલીએ ને, તો જો આ ફ લખેલો છે, દેખાય છે તમને? એફ ફોર ફિશનો કયો ઉચ્ચાર આવશે? ફ. તો આ પ્રમાણે તમને યાદ નહીં રહે તો તમારે એફ ફોર ફિશ બોલાય તો ફિશ લખવાનું, અને સૌથી પહેલાં કયો શબ્દ બોલીએ, કયો અક્ષર બોલીએ તે આપણે અહીંયા લખવાનો. તો એફ ફોર ફિશનો ઉચ્ચાર આવશે ફ. ચલો, ખબર પડી બધાને? એફ ફોર ફિશનો ઉચ્ચાર કયો આવશે? ફ. એફ ફોર ફિશ પછી કયો આલ્ફાબેટ આવે? જી ફોર ગન. તો જી ફોર ઘન. ઘન. જુઓ, જી ફોર ઘન. તો ઘનમાં આપણે શેનો ઉપયોગ કરીએ? ઘનો ઉપયોગ કરીએ ને, ઘન. ન થોડી બોલીએ આપણે, પહેલાં શું બોલીએ? ઘ બોલીએ. એટલે અહીંયા ઘ છે, તો અહીંયા જુઓ, જી ફોર ગનનો કયો ઉચ્ચાર આપેલો છે? ગ. તો આપણે લખવાનું જી ફોર ઘન. અહીંયા ગ તેનો ઉચ્ચાર. ચલો, જી ફોર ઘનનો કયો ઉચ્ચાર આવશે? ગ. એ જ પ્રમાણે એચ ફોર હાઉસ થાય. શું થાય? એચ ફોર હાઉસ પણ થાય, હેન પણ થાય. તો હાઉસમાં જો એચ ફોર હાઉસ બોલીએ તો હાઉસ. હાઉસમાં આપણે સૌથી પહેલાં શેનો ઉપયોગ કરીએ? હનો ઉપયોગ કરીએ. તો એચ ફોર હાઉસનો શું આવે? હ. તો આપણે લખવાનું એચ ફોર હાઉસનો ઉચ્ચાર હ. ચલો, એચ ફોર હાઉસ સુધીના આપણે બધા જ ઉચ્ચાર શીખી ગયા. એચ ફોર હાઉસ પછી શું આવે? આઈ ફોર આઈસ્ક્રીમ. શું આવે? આઈ ફોર આઈસ્ક્રીમ. તો જો, આઈ ફોર આઈસ્ક્રીમનો ઉચ્ચાર કયો આવશે? ઈ. તો અહીંયા આપણે લખવાનું આઈ ફોર આઈસ્ક્રીમનો ઉચ્ચાર ઈ. મેં તમને ઉપર શીખવાડ્યું તે જ પ્રમાણે તમારે તેના ઉચ્ચાર જોઈ લેવાના. ચલો, આઈ ફોર આઈસ્ક્રીમનો કયો ઉચ્ચાર આવશે? ઈ. આઈ ફોર આઈસ્ક્રીમ પછી કયો આલ્ફાબેટ આવે? જે ફોર જોકર. તો જે ફોર જોકરમાં પણ જ આવશે. જોકર બોલીએ તો જોકરમાં સૌથી પહેલાં શું બોલીએ? જ બોલીએ જોકરનો. તો આપણે લખવાનું જે ફોર જોકરનો જ. પહેલાં કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ, પછી તેનો ઉચ્ચાર જ. એ જ પ્રમાણે કે ફોર કાઇટ. જે ફોર જોકર પછી કયો આલ્ફાબેટ આવે? કે ફોર કાઇટ. તો કે ફોર કાઇટ બોલીએ તો કાઇટમાં આપણે શેનો ઉપયોગ કરીએ? સૌથી પહેલાં કા ઈ ટ. ટ બોલીએ, ઈ બોલીએ કે ક બોલીએ? કાઇટમાં ક બોલીએ ને સૌથી પહેલાં. તો જો ક આપેલો છે, કે ફોર કાઇટનો ઉચ્ચાર આવશે ક. એ જ પ્રમાણે હવે કે ફોર કાઇટ પછી આપણે લખવાનું એલ ફોર લાયન. કે ફોર કાઇટ પછી કયો આલ્ફાબેટ આવે? એલ ફોર
લાયન. તો લાયનમાં આપણે સૌથી પહેલાં શેનો ઉપયોગ કરીએ? યનો ઉપયોગ કરીએ? ના, આપણે લનો ઉપયોગ કરીએ. લાયન. તો લ બોલીએ ને સૌથી પહેલાં લાયનમાં. તો જુઓ લ આવે. શું આવે? L ફોર લાયનનો લ. તો આપણે અહીંયા લખવાનું L ફોર લાયન અને પછી લખવાનું તેનો ઉચ્ચાર. ખબર પડી બધાને? L ફોર લાયન લખાઈ ગયું અને તેનો ઉચ્ચાર પણ આપણે શીખી ગયા. તો ચલો એક વખત મેં તમને આ બધા જ A થી Lના ઉચ્ચાર બોલીને બતાવું છું, તો તમારે યાદ રાખવાના છે. A ફોર એપલનો ઉચ્ચાર આવશે A. B ફોર બોલનો ઉચ્ચાર આવશે બ. C ફોર કેટનો ઉચ્ચાર આવશે ક. D ફોર ડોગનો ઉચ્ચાર આવશે ડ. E ફોર એલિફન્ટનો ઉચ્ચાર બે આવશે E અને A. એના પછી F ફોર ફિશનો કયો ઉચ્ચાર આવશે? ફ. એના પછી G ફોર ગનનો ઉચ્ચાર આવશે ગ. H ફોર હાઉસનો ઉચ્ચાર આવશે હ. પછી I ફોર આઈસ્ક્રીમમાં કયો ઉચ્ચાર આવશે? ઈ. એના પછી J ફોર ચોક્કરમાં જ. K ફોર કાઇટનો ઉચ્ચાર આવશે ક અને L ફોર લાયનનો ઉચ્ચાર આવશે લ. તો A થી Lના બધા જ ઉચ્ચાર તમારે આ પ્રમાણે તમારી નોટબુકમાં હોમવર્કમાં લખવાના છે. હવે એના પછીનું બીજું પાનું તમારે જાતે લખવાનું છે. મેં તમને ખાલી સમજાવું છું, કારણ કે મેં તમને બધા જ ઉચ્ચાર શીખવાડી દીધા છે, એટલે તમારે આ હોમવર્ક જાતે કરવાનું રહેશે, મેં લખાવાની નથી. તો ચલો જોઈ લો, તમે એક વખત ધ્યાન આપો. આલ્ફાબેટ ઓળખી તેનો ઉચ્ચાર લખો. આ બધા આલ્ફાબેટ આપેલા છે, તેની સામે તમારે શું લખવાનું? તેનો ઉચ્ચાર લખવાનો. D ફોર ડોગનો ઉચ્ચાર કયો આવશે? ડ. તો તમારે ડ લખવાનું. ખબર પડી? આ પ્રમાણે તમારે બધાના ઉચ્ચાર જાતે લખવાના છે. પછી F ફોર ફિશનો કયો ઉચ્ચાર આવે? ફ. L ફોર લાયનનો ઉચ્ચાર આવશે લ. C ફોર કેટનો ઉચ્ચાર આવશે ક. H ફોર હાઉસનો ઉચ્ચાર આવશે હ. K ફોર કાઇટનો ઉચ્ચાર આવશે ક. મેં તમને બધા જ ઉચ્ચાર કહી દીધા છે અને તમારે યાદ પણ રાખવાના છે અને હોમવર્કમાં જાતે ઉચ્ચાર તેના લખવાના છે આલ્ફાબેટના. તો દરેક વિદ્યાર્થીએ મને આ 2 પ્રશ્નો મેં તમને આપ્યા છે, તે બંને પ્રશ્ન તમારે હોમવર્ક કરીને મને કાલે હોમવર્ક ગ્રુપમાં હોમવર્ક મોકલવાનું રહેશે. થેન્ક યુ.